ગંગા નદીની અંદર બધા એમ કહે છે પાપ ધોવાઈ જાય, આપણે બધા જઈ એની અંદર નાહી સ્નાન કરીએ એટલે પાપ ધોવાઈ જાય. પછી ગંગા નદી છે એમ કે હું આ પાપ છે ને એને હું ન હાંસવી શકું, આ પાપને હું ન રાખું, તો કે એનું હું કરવું? એટલે ગંગા નદીમાંથી જે પાપ હોય એ બધું જવા દે, ધકેલી દે સીધું દરિયામાં. એટલે પાપ બધું વહી જાય દરિયામાં. દરિયામાં જેવું પાપ જાય એટલે દરિયો એમ કે હું પાપને ન હાંચવી શકું, પાપને હું નહીં હાંચવું. એટલે દરિયો છે મોજા મારી મારી ઉછળી ઉછળી અને સીધા જવા દે પાપને કિનારે. એટલે પાપ બધું વી આવે કિનારે. પછી એ કિનારે જે પાપ પડ્યું રે પછી એનું થઈ જાય મીઠું. બધાય ખબર છે, એ મીઠું થઈ જાય. એ મીઠું પછી જે મીઠાવાળા માણસો હોય એને પછી ગાળે છાળે એનું જે પણ કરતા હોય એ પછી વિધિવત રીતે એની પ્રોસેસ કરી અને પછી પેકિંગ કરી અને ગામડામાં સિટીમાં પછી ઘરે ઘરે આપણે નજીકમાં કરિયાણા સ્ટોર હોય ત્યાં આવે પછી એની મીઠાની કોથળી આપણે ઘરે લાવી. થઈ ગયું ગોળ રાઉન્ડ. એટલે પાપ છે ને જેટલા કરીને અહીંયા અહીંયા ભોગવીને જ જવાનું છે. પણ પાપમાંથી મુક્તિ ક્યારે મળે? જ્યારે કંઈક સારા સદકાર્ય હોય, જ્યારે કંઈક સેવાનું કામ હોય એની અંદર આપણે સેવા આપીએ ને ત્યારે એ પાપમાંથી આપણે મુક્ત થતા હોય. ઘણીવાર આપણે બધાને ખબર છે કે ઘણા કહેતા હોય કે અમે ગાયોની સેવા કરી, અમે માવતરની સેવા કરી. અને ઘણીવાર આપણે ગાડી લઈને જતા હોય કે કોઈ પણ ઘટના ઘટવાની હોય ને આપણે એમાંથી બચી જઈએ ત્યારે આપણે કહેતા હોય કે અમારે પૂન જે કર્યા ને એ આડા આવ્યા, અથવા તો ગઢિયાની પૂનાઈ આડી આવી, આવું આપણે કહેતા હોય છે. તો જે એ લોકો કોઈ સેવા કરી હોય અથવા તો મા બાપની સેવા કરી હોય ને એ પૂનાઈ ત્યારે આડી આવતી હોય છે. માટે બધાને કહું છું આવા સાનિધ્યની અંદર જ્યારે પણ સેવાનો મોકો મળે ત્યારે કરી લેજો. ગાયોનો સેવાનો મોકો મળે ત્યારે કરી લેજો. જ્યારે અર્પણ કરવાનો સમય આવે ત્યારે અર્પણ કરી લેજો.